રેશન કાર્ડ ધારકોને બાયોમેટ્રિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે, કેમ કે હવે QR કોડ સ્કેન કરતાં જ ખાંડ, મીઠું, અનાજ મળશે. લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી અનાજ વિતરણ પ્રણાલી વધુ સરળ બનાવાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના રાણીપાટ ગામમાં સરકારી અને ખાનગી જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનનો પર્દાફાશ થયો છે. 20,000ની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગુજરાત પોલીસમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવતા 275 જેટલા પોલીસ કર્મચારીની બદલી કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા ASI, હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફની કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં બદલીનો હુકમો કરવામાં આવ્યો છે. વડોદરામાં વાઘોડિયા શહેરના નવી નગરી પાછળના વિસ્તારના તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘટનાને લઈને સ્થાનિકોએ જાણ કરતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે યુવકનો મૃતદેહ PM અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છના મુન્દ્રામાં હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજસ્થાની યુવકે ચોરી કરતા સિક્યોરિટી કંપનીના ફિલ્ડ ઓફિસરે ધોકાથી માર માર્યો હતો, જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં યુવક મોતને ભેટ્યો છે. ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSI અને લોકરક્ષક LID કેડરની કુલ 13,591 જગ્યા માટે ભરતીની શારીરિક કસોટીની તારીખ જાહેર કરી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને RPF જવાનો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે લાઠીચાર્જ કર્યો. ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ગત રાત્રિના 7 ડિગ્રી સાથે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું અને સરેરાશ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ પણ જળકાંડની અણીએ 150થી વધુ વિસ્તારોમાં દૂષિત પાણીનું વિતરણ, બજેટની જોગવાઈઓ કાગળ પર જ રહી. દસાડા તાલુકાના વાલેવડા ગામમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૂના ગેરકાયદેસર વેચાણે માજા મૂકી છે. આ અસામાજિક પ્રવૃત્તિથી ત્રસ્ત થયેલા ગ્રામજનો, સરપંચ અને સ્થાનિક આગેવાનોએ એકત્ર થઈ દસાડા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. વડોદરા ઇલોરા પાર્ક વિસ્તારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બોગસ દસ્તાવેજો મૂકી 6 લોન ધારકો અને મળતિયાઓ દ્વારા 1.97 કરોડની લોન લેવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાની ધરપકડ કરી છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા એટલે કે 100 મીટરની લિમિટને કારણે માત્ર 0.19% હિસ્સો જ ખનન માટે લાયક છે. જો કે કેન્દ્રના આ દાવાને ફગાવતી એક સ્ટડી સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અરવલ્લીનો ત્રીજો હિસ્સો એટલે કે લગભગ 33% ભાગ અત્યંત જોખમભરી સ્થિતિમાં છે. છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા નક્સલીઓના સફાયા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેને આ વર્ષે વધુ ઝડપી બનાવાઈ છે. નવા વર્ષ 2026માં પણ સુરક્ષા દળોને પ્રથમ મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં વધુ એક ઓપરેશનમાં 14 નક્સલીઓ માર્યા ગયા છે. કોંગ્રેસે 5 રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સ્ક્રીનિંગ કમિટીની રચના કરી છે, જેમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીને આસામ સ્ક્રીનિંગ કમિટીના વડા તરીકે નિયુક્ત કરાયા છે. વર્ષ 2025માં ઐતિહાસિક તેજી નોંધાવ્યા બાદ સોના ચાંદીના ભાવમાં હવે ઘટાડાનો દોર શરૂ થયો છે. નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ આ ઘટાડો યથાવત રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹4,000થી વધુનો ઘટાડો થયો છે. મુંબઈ તેલ બિયા બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્ય તેલોના ભાવ બે તરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા. નવા વેપાર ધીમા હતા. દરમિયાન અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યા પછી વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા છે. દિયોદરના ઓગળધામમાં ઠાકોર સમાજનું મહાસંમેલન. સાંસદ ગેનીબેને સમાજનું નવું બંધારણ જાહેર કર્યું. ચંદનજીએ કહ્યું કે 2 પાર્ટીને જતું કરજો પણ બંધારણ ના તોડતા. પશુ આહારના નામે વેચાતા ઝેર સામે જૂનાગઢના ખેડૂતની હાઈકોર્ટમાં અરજી. કોર્ટને BIS અને FSSAIને નોટિસ, 29 જાન્યુઆરીએ હાજર રહેવા આદેશ. પશુના પેટમાં જતું ઝેર મનુષ્ય માટે જીવલેણ. રાજકોટમાં દૂધ અને ઘીમાં સૌથી વધુ ભેળસેળ, ફૂડ લેબોરેટરીના અભાવે રિપોર્ટ માટે સેમ્પલ વડોદરા મોકલવા પડે. 2025માં લેવાયેલા 391 સેમ્પલમાંથી 97 રિપોર્ટ હજી બાકી.
36 નવજાત દીકરીઓને વધામણા કીટ વિતરણ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ યોજાયો. ઓવૈસીએ કહ્યું, મોદીજી આતંકવાદીઓને ઉઠાવીને ભારત લાવો, તમારી 56 ઇંચની છાતી ક્યાં ગઈ? ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિને ઉઠાવી શકે છે તો તમે આતંકવાદીઓને કેમ નહીં? મા બાપનો 12 વર્ષના દીકરા પર અત્યાચાર, છેલ્લા 3 મહિનાથી ઘરમાં લોખંડની સાંકળથી બાંધીને કેદ રાખ્યો, વિશ્વાસ ન આવે તેવું કારણ આપ્યું. ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે છોટાઉદેપુર જિલ્લા એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે. જિલ્લાના ક્વાંટ તાલુકાના સિંગલદા ગામેથી પોલીસે લાખોની કિંમતનો લીલો ગાંજો ઝડપી પાડી નશાના કારોબારીઓ સામે લાલ આંખ કરી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે, ત્યારે પંચમહાલના શહેરામાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે. શહેરા નગરપાલિકાના પ્રભાવશાળી અપક્ષ સભ્ય અજીત શેખ આજે પોતાના 1000થી વધુ મુસ્લિમ સમર્થકો અને કાર્યકરો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબૂબપુરા ખાતે ઘર આંગણે બેઠેલા 16 વર્ષના સગીર પર મોપેડ સવાર 2 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યાની ઘટના સામે આવી છે. અરવલ્લીના ભિલોડામાં ગમખવાર અકસ્માતની ઘટના બની છે. ભિલોડાના ધોલવાણી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બુલેટ ચાલકને ભયંકર ટક્કર મારી હતી. અકસ્માતના બનાવમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ નજીક ખંડેરા ગામ પાસે ગઈકાલે રાત્રે એક એસટી બસ પલટી મારી જતા તેમાં બેઠેલા 40 મુસાફરો પૈકી 20 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. ભારતના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્દોરવાળી એટલે કે પાણીજન્ય ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો યથાવત છે. તેવામાં નેતાઓ વચ્ચે શાબ્દિક તીર ચલાવવામાં આવી રહ્યા છે. તેવામાં ઉદ્ધવ જૂથની મહિલા નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ચૂંટણીમાં ગડબડીનો આરોપ લગાવી ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. જામનગર શહેરમાં બાળમજૂરી કરાવનારાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને AHTU પોલીસ ઇન્સ્પેક્ટર AA ખોખર તથા સ્ટાફ દ્વારા જામનગર શહેરમાં સગીર વયના બાળકો પાસે બાળમજૂરી કરાવી તેઓનું શારીરિક તેમજ આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરી છે. અમેરિકાએ વેનેઝુએલામાં ઘૂસીને સૈન્ય કાર્યવાહી કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી છે. ત્યારબાદ વિશ્વભરમાં સવાલ ઉઠ્યા છે કે હવે અમેરિકાના ટાર્ગેટ પર કયો વેશ છે. વેનેઝુએલા મુદ્દે ભારતની પ્રથમ પ્રતિક્રિયા, વાતચીતના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાન લાવે તમામ પક્ષ. આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.